નખત્રાણાથી સાળંગપુર બાઇક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોરબીના વૃંદાવન પાર્કના બહેનો દ્વારા આ બાઇક રેલીનું કંકુ તિલક કરી આરતી ઉતારી ભવ્ય સ્વાગત કરાયું હતું। 150 થી વધુ લોકો આ રેલીમાં જોડાયા હતા। રિપોર્ટ મયુર બુદ્ધવટી, લોકજ્વાલા ન્યૂઝ, મોરબી। આયોજન આ બીજી વખત કરવામાં આવ્યું છે। ગયા વર્ષે પણ આ જ ટાઈમે આયોજન કરવામાં આવેલ હતું, જે અમારે ત્યાં ચૈતન્ય હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે મેઇન બજાર નખત્રાણા। તો ચૈતન્ય હનુમાન ગ્રુપ દ્વારા સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા આયોજન આ બીજી વખત કરવામાં આવેલું છે અને આ ભવ્ય રેલી યોજી હતી। અમે સવારના 7 વાગે નખત્રાણાથી નીકળ્યા અને અતારિયા હનુમાનજી મહારાજ મંદિર ત્યાં પ્રસાદ ગ્રહણ કરી અને અત્યારે અમે મોરબી સુરેશભાઈ અમારા કચ્છના નખત્રાણાના વતની છે, એમના આગ્રહથી અમે અહીંયા ચા નાસ્તાની વ્યવસ્થા અને એમના ઘરે સૌ ભક્તજનોએ પગલાં કર્યા અને સૌએ આશીર્વાદ અમે આપ્યા હતા। મારું નામ દેવજીભાઈ ડાયાણી। આ જે નખત્રાણાથી જે સંઘ આવ્યો છે તો એને અમારે આ મોરબીમાં ડાયાણી પરિવારે બહુ સ્વાગત કર્યું અને આ પ્રસંગે અમને આ લાભ મળ્યો એ બદલ હું ખૂબ આ આયોજનોને હું ધન્યવાદ આપું છું અને ભવિષ્યમાં વર્ષે આવું આયોજન કરતા રહો અને અમને પણ આવો લાભ મળતો રહે એવી અપેક્ષા। બોલો બજરંગબલી। મારું નામ રમેશભાઈ માવાણી છે, નખત્રાણાથી। અમે છેલ્લા 2 વર્ષથી રેલી કરી હતી સાળંગપુરમાં। અત્યારે અમારી પાસે 70 બાઇક છે ને 140 જણા છે, ટોટલ 150ની સંખ્યા છે। તો અમે સવારના 7 વાગ્યાથી નખત્રાણાથી નીકળ્યા હતા ને બપોરના ભોજન કટારિયા કર્યું હતું ને રાત્રિ ભોજન અમે સાળંગપુર કરવાના છીએ ને બીજે દિવસે સ્વામી અમારું સન્માન ત્યાં પ્રદામણી કરવાની છે અમારી। તો અમને સ્વામીએ આવકાર આપ્યો છે ને આવું વર્ષો અમે આયોજન કરતા રહીએ। આ ડાયાણી પરિવારે અમારું સ્વાગત કર્યું એના માટે એનો દિલથી આભાર છે। જય ભાઈ, જય કષ્ટભંજન દેવ કી જય। ખૂબ ખૂબ આભાર, ખૂબ નખત્રાણાથી જે મિત્ર મંડળ ભાઈઓ આવ્યા છે અને કષ્ટભંજન દેવની ત્યાં મહારેલી કાઢી કહેવાય અને અમારી સોસાયટીની અંદર પધાર્યા તો અમારી સોસાયટી ધન્ય થઈ કહેવાય અને ખૂબ બધાનો અમે ધન્યવાદ વ્યક્ત કરીએ અને બધાને આવકારીએ છીએ અને આવું વર્ષોવરસ આયોજન થાય અને અમારી ત્યાં જ મહેમાન ગતિ કરે એવી અમારી ઈચ્છા અમે વ્યક્ત કરીએ। બોલે હનુમાનજી મહારાજ।